હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 12th બોર્ડના છોકરાઓ? તો બસ છોકરાઓ, તમારા માટે ફરી એક નવી ખુશીની વાત કહો કે જે કહો એ પણ નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે। આ 2023નું જે વર્ષ છે એ વર્ષમાં બીજી વાર હું 2024 માટેનો વિડીયો બનાવી રહ્યો છું। આજથી 2 મહિના પહેલાં તમે મારો વિડીયો જોશો તો ફરી એ વખતે વિડીયો તો તમને બધાને ખબર જ છે કે ભાઈ નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે। તો ગયા વર્ષે જે 2023માં એક્ઝામ લેવાય એના બદલે 2024 માટેની નવી બ્લુપ્રિન્ટ આવી હતી જૂન જુલાઈમાં। ફરી પાછી અત્યારે 2 મહિના પછી ગવર્મેન્ટને લાગ્યું કે છોકરાઓ માટે હજી પણ થોડુંક આપણે વધારે ઇઝી કરીએ તો તમારા માટે હજી પણ નવી અને એકદમ ઇઝી હવે માર્ક્સના ઢગલા થવાના જ બસ એવા ચાન્સ છે। 2022માં જે છોકરાઓ એક્ઝામ આપી એટલે 21-22નું વર્ષ કહેવાય। 2022માં જે માર્ચ 2022માં જે છોકરાઓ એક્ઝામ આપી એ છોકરાઓને મસ્ત તમારા જેવો જ ફાયદો થયો હતો। ઘણી બધી વસ્તુ તમને ખબર જ છે, પણ આમાં નવી વસ્તુ શું છે તો જે ગવર્મેન્ટ દ્વારા જે આપણને લેટર આપવામાં આવ્યો છે ને એમાં જે માર્ક્સ વાઇઝ તમને જે બધું વેટેજ આપ્યું છે તમને મળી જ ગઈ છે બધા જ ગ્રુપમાંથી, પણ આમાં ચેપ્ટર વાઇઝ વેટેજ છે, સોરી માર્ક્સ વાઇઝ વેટેજ એમણે આપેલું નથી કે 2 માર્ક્સના ક્વેશ્ચન કેટલા, 3 માર્ક્સના કેટલા, 4 માર્ક્સના કેટલા। એટલે એના માટે તમને ખબર તો છે જ કે ભાઈ આપણું મેઇન કામ કે ભાઈ છોકરાઓને સરસ આ ટાઈપની બ્લુપ્રિન્ટ બનાવીને આપો તો એને કમ્પ્લીટ ખબર પડે। એટલે તમારા માટે સરસ મહેનત કરેલી છે। અહીંયા શરૂઆતમાં જસ્ટ ખાલી એક વસ્તુ તમને કહી દઉં, પછી આપણે આપણી બ્લુપ્રિન્ટ પર જઈશું અને આપણી જે નવી બ્લુપ્રિન્ટ તમારા માટે જે બનાવી છે સ્પેશિયલ ચેપ્ટર વાઇઝ માર્ક્સ વાઇઝ બધું જ બહુ જ મસ્ત, બસ તમારે ખાલી એની પ્રિન્ટ આઉટ લઈ લેવાની, તૈયારી ચાલુ કરી દેવાની। પણ એના પહેલાં એક વાક્ય જે અહીંયા લખેલું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। પ્રકરણ દીઠ ગુણભાર નમૂનાના પ્રશ્નપત્ર મુજબનો છે જે બદલાઈ શકે છે, પરંતુ યુનિટ દીઠ ગુણભાર બદલાવો જોઈએ નહીં। આ જે પેપર સેટર છે એના માટેની ઇન્સ્ટ્રક્શન કહો કે જે કહો એ આ છે। અહીંયા કહેવાનો મતલબ એવો છે કે પ્રકરણ દીઠ ગુણભાર થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે છે, પણ યુનિટ મતલબ કે એમણે આ પહેલા જે 3 ચેપ્ટર છે એનું એક યુનિટ બનાવેલું છે કે જે જનરલી આમ એક ટાઈપનું ફિઝિકલ કેમિસ્ટ્રી જેવું કહેવાય। પછી વચ્ચે જે આ 2 ચેપ્ટર 3 ચેપ્ટર છે એને યુનિટ 2 કીધું છે અને અહીંયાથી જે 7, 8, 9, 10 જે ચેપ્ટર છે એને યુનિટ 3 કીધું છે। હવે યુનિટ 1 31 માર્ક્સનું છે, બરાબર, યુનિટ 2 20 અને આ 49, તો એના માર્ક્સ ફિક્સ રહેવાના છે। પણ સમજાવું કે હશે શું જે તમને બીજી બ્લુપ્રિન્ટ જે મેં બનાવી છે સ્પેશિયલ આના કરતાં આખી અલગ ટાઈપની એ બ્લુપ્રિન્ટ જોઈએ અને ફરી પાછા આપણે જે મેઇન છે આ વાત પર પાછા આવીએ। આ તમને આખું આ બ્લુપ્રિન્ટ આખું સેમ્પલ પેપર બધું તમને મળી ગયેલું છે, બધું તમને સમજાઈ ગયું છે, બરાબર। આ તો જસ્ટ ખાલી સેમ્પલ પેપર છે, તૈયારી કેવી રીતે કરવી આ જ લેવલનું પેપર આવશે એવું કહેવાનો કોઈ મતલબ નથી। અહીંયા ખાલી કેવું પેપર આવશે, ઇન્ટરનલ ઓપ્શન આવશે, બધું તમને ખબર પડી ગઈ છે, રાઈટ। તો પણ આપણે ખાલી એકવાર એની પર નજર નાખી દઈએ પછી આપણે ચેપ્ટર વાઇઝ વાળી બ્લુપ્રિન્ટ ઉપર જઈએ। તો અહીંયા તમને મેઇન ફાયદો જે છે એ અહીંયા આપણે નેક્સ્ટ મેઇન જે મોટો ફાયદાવાળી જે વાત છે ને અહીંયાથી છે। આ જે સારામાં સારી વાત છે કે અહીંયા તમને 2 માર્ક્સના 12 ક્વેશ્ચન આપે છે ને એમાંથી કોઈ પણ લખ્યું છે તમારે 12 માંથી ગમે તે 8 લખવાના, એટલે એટલું જબરજસ્ત આ વસ્તુ છે। હવે લગભગ જે છોકરાઓ સારી એવી મહેનત કરે છે એ 90 ઉપર તો ઢગલા થઈ જવાના છોકરાઓના, કે સૌથી વધારે પ્રોબ્લેમ અહીંયા જ આવતો હતો કે ભાઈ 2 માર્ક્સના જે પહેલા 8 ક્વેશ્ચન આવતા હોય કે ભાઈ 8 લખવા પડે અને એમાં 2-3 થોડા ટ્વિસ્ટ અઘરા મૂકી દીધા હોય એટલે એ 2 માર્ક્સ સોરી એ જે 4 માર્ક્સ થયા 2 ક્વેશ્ચનના, એટલે એ 4 માર્ક્સ તો ગયા જ। એને લઈને જે ટેન્શન, જે માનસિક જે પ્રેશર આવે કે મને આવડ્યું નહીં, મારે 90 ઉપર લાવવા હતા, હવે મારા માર્ક્સ ગયા, એમ 2 માર્ક્સમાં એકાદો ના આવડ્યો, 3 માર્ક્સમાં એકાદો ના આવડ્યો, 4 માર્ક્સમાં એકાદો ડેન્જર ક્વેશ્ચન મૂકી દીધો, એ નહીં આવડે, એટલે આમ જો તો 10 માર્ક્સનું આપણને આવડે નહીં અને એ 10 માર્ક્સનું ઓબ્વિયસ છે કે પ્રેશર તો બીજા બધા ક્વેશ્ચન પર આવવાનું જ છે અને જેટલું પણ 40 માર્ક્સનું આપણે લખ્યું એમાં 40માંથી 40 આવે જ એવી શક્યતાઓ પણ કદાચ ઓછી છે। કોઈક જગ્યાએ આપણું પણ ધ્યાન ના હોય અને નાની મોટી મિસ્ટેક થઈ જાય, તો આમ જુદા છોકરાઓને 10-15 માર્ક્સનો લોસ થઈ જતો હતો અને 50માંથી 30-35 માર્ક્સ આવીને અટકી જતા હતા અને MCQમાં 30-35 આવે, એટલે રિઝલ્ટ 35-35 બંનેમાં આવે તો 70 ઉપર જાય નહીં, સમજાય છે? આ મોટો પ્રોબ્લેમ છે। શું કરીએ તો 80+, 90+ આવે એ બધી વાતો આપણે નેક્સ્ટ અલગ અલગ ટાઈપના સ્પેશિયલ એના માટે વિડીયો બનાવીશું, ત્યારે બહુ સ્પેશિયલ ડિટેલમાં વાત કરીશું। પણ આ જે વાત છે એ તમને એટલે મેં કીધી કે અહીંયા તમને હવે એવો ફાયદો છે કે જો તમે ધારો તો તમારા 99 લાવવા હોય છે, 100 લાવવા છે, 96, 90 ઉપર લાવવા છે, તો હવે આવવાના ફૂલ ચાન્સ છે। 12માંથી ગમે ત્યાં 4 ક્વેશ્ચન તમને નહીં આવડતા હોય તો ચાલશે, બોલો છે
કેટલું જબરજસ્ત આપણા માટે કરી આપ્યું છે. સેમ એવી રીતે 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં 4 માર્ક્સમાં જે ઓપ્શન મળ્યા છે ને એ મને બહુ જ ગમ્યું કે ભાઈ 4 માર્ક્સમાં આપણને આવા ઓપ્શન મળી ગયા, બહુ સારું કહેવાય કે ભાઈ 6 માંથી કોઈ પણ 4 લખવાના, એટલે 2 મોટા મોટા ક્વેશ્ચન નહીં આવડતા હોય તો પણ વાંધો આવે નહીં. પેલામાં તો એવું હતું કે ભાઈ 4 આવડવા જ જોઈએ, રાઈટ. તો આ જે ગવર્મેન્ટની જે બ્લુપ્રિન્ટ હતી એની વાત કરી. હવે આની જે આપણે મેં મારી સ્ટાઇલથી આખી પરફેક્ટ ચેપ્ટર વાઇઝ અને માર્ક્સ વાઇઝ તમારા માટે બનાવી આપેલી છે. જુઓ, ધારો કે આપણે અહીંયા ચેપ્ટર નંબર 1 દ્રાવણો જોઈએ તો કેટલા MCQ આવશે, 3 માર્ક્સના આવશે, 4 માર્ક્સના આવશે, સમજાય? અહીંયા લખેલું છે NE8 NE6, મતલબ કે ભાઈ અહીંયા તમે ટોટલ કરશો તો જેટલા પણ ક્વેશ્ચન 12 ક્વેશ્ચન થાય તો એમાંથી કોઈ પણ 8 લખવાનું તો સમજાઈ જશે. પણ આમાં તમને ફાયદો એ થશે કે તમને એ ખબર પડશે કે મારે દ્રાવણો ચેપ્ટરમાંથી કોઈ પણ નાના નાના 2 માર્ક્સના ક્વેશ્ચન તૈયાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ મોટા 3-4 માર્ક્સના ક્વેશ્ચન કરવાની જરૂર છે, બરાબર. સેમ એવું અહીંયા પણ છે. હવે મેં તમને આગળ એક વાત કરી હતી કે પ્રકરણ દીઠ ગુણભાર બદલાઈ શકે છે. હવે આપણે અહીંયા જોઈએ કે આ જે છે દ્રાવણો, વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકી, એમાં તમે જોશો તો 3 માર્ક્સ અને 4 માર્ક્સનું બધું જ છે. હવે આમાં કદાચ કેવું કરી શકે છે કે ભાઈ અહીંયા 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, અહીંયા 2 માર્ક્સનો છે, તો આ જે આટલો જે ભાગ છે આમાં થોડુંક એવું ચેન્જ કરવું હોય તો કરી શકે છે એની રીતે. એટલે કે અહીંયા વિદ્યુત રસાયણમાંથી 2 માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછાવાનો છે એના બદલે એ કદાચ ચેપ્ટર નંબર 2 માંથી પૂછી શકે, કદાચ આ ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીમાંથી જે 2 માર્ક્સનો પૂછાવાનો છે એ કદાચ આ એટલે લખે કે લોકો એના સામે ઓપોઝ ના ઉઠાવે. લગભગ જે પેપર સેટર છે એ પૂરેપૂરો આવો જ ટ્રાય કરે, કેમ કે માથાકૂટ કોઈ ટીચર માથાકૂટમાં શું કરવા પડે કે ભાઈ અહીંયા સરસ ગવર્મેન્ટે આપણને ડિસાઇડ કરીને આપ્યું છે એ પ્રમાણે પેપર બનાવો એટલે ઓટોમેટિક બેલેન્સ પેપર જ બને, માર્ક્સ વાઇઝ જુઓ કે જે રીતે જુઓ. પણ કદાચ ભૂલમાં કંઈક નાનું મોટું એમનાથી ભૂલમાં બદલાઈ ગયું તો એ થોડુંક એમને એક બેકઅપ પ્લાન રહે, એટલે આ રીતે એક નોંધ, એક સ્ટાર કરીને શરતો લાગુ એવું કરતા હોય છે. બાકી લગભગ ટીચર બદલતા નથી. અને કદાચ કોઈ ક્વેશ્ચન બદલે તો આપણને હવે ફાયદો એવો છે કે 12માંથી આપણે તો 8 જ લખવાના છે. કદાચ આ તો બહુ ઓછા % ચાન્સીસ છે કે એવું બદલાયું તો બાકીના આપણી પાસે 11 ક્વેશ્ચન છે, બરાબર. કદાચ એવું તો છે ને કે ભાઈ અહીંયા વિદ્યુત રસાયણનો કોઈ ક્વેશ્ચન છે એના બદલે દ્રાવણોનો પૂછી નાખે તો આપણને આવડવાનો જ નથી. ઓબ્વિયસ છે કે ભાઈ દ્રાવણો કે વિદ્યુત રસાયણ કે બધું આપણે વાંચેલું જ હોય તો આવડશે જ, એમાં કોઈ વાંધો આવશે નહીં. હવે કોઈ પણ ચેપ્ટર આમાંથી તમે ઓપ્શનમાં કાઢી શકો કે ના કાઢી શકો એ વાત છે. તો કોઈ પણ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું નહીં, નહીં અને નહીં. કેમ ભાઈ? તો કે ભાઈ ગયા વર્ષે 16 ચેપ્ટર હતા, 16માંથી 6 ચેપ્ટર તમારી માટે કાઢી નાખે એ લોકોએ. અમે ગયા વર્ષે છોકરાઓને ઘણી વાર એવું કહેતા હતા કે આ 1-2 ચેપ્ટર બહુ જ ગંદા અટપટાકા, તો 2 જ માર્ક્સનું ચેપ્ટર છે બેટા, કાઢી નાખ, કોઈ વાંધો નહીં. પણ હવે તો ભાઈ 16 ચેપ્ટર હતા, એમાંથી તમે જોશો 6 ચેપ્ટર કાઢી જ નાખ્યા. હવે કોઈ પણ ચેપ્ટર એક એવું નથી વધતું કે એમાં માંડ 2 માર્ક્સનું ચેપ્ટર હોય છે. દરેક ચેપ્ટરમાંથી જુઓ, આ ચેપ્ટરમાંથી 3-4 માર્ક્સમાં, આમાંથી 2, 3, 4 છે. આ 2 ચેપ્ટર એવા છે 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ દરેકમાં ક્વેશ્ચન છે. અહીંયા એક આ ચેપ્ટર એવું છે કે એમાં 2 માર્ક્સ, એમાં પાછળ 2 ક્વેશ્ચન છે, એટલે 4 માર્ક્સ જવા દેવાય નહીં. હું તો એમ કહું છું ઘણા છોકરા એવું વિચારે કે સર 12માંથી મારે 8 જ લખવાના છે તો આ 2 ક્વેશ્ચન આ ચેપ્ટર તૈયાર ના કરું તો ચાલે નહીં? ચાલે ને. પછી બાકીના 10 છે એમાંથી પરફેક્ટ એવો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે બાકીના તમે ક્વેશ્ચન કાઢી નાખો તો એવો કોન્ફિડન્સ હોવો જોઈએ કે હવે જે મેં એમનામાં તમે કાઢી જ નાખ્યા છે તો હવે જે વધ્યા એમાંથી પરફેક્ટ 8 લખવા પડશે. એના કરતાં 2 માર્ક્સનું જે ચેપ્ટર છે તમારે તૈયારી કરવાની જ. બાકીના ધારો કે આ 4 માર્ક્સવાળા ક્વેશ્ચન જોઈએ, હવે 6 ક્વેશ્ચનમાં ઘણા છોકરાને એવું થાય કે મારે ધારો કે આ ચેપ્ટર નંબર 8 છે એ તૈયાર કરવું નથી, તો તમને ક્યાં ખબર છે કે બાકીના જે ચેપ્ટરના જે બધા ક્વેશ્ચન છે બધા એકદમ ઇઝી જશે અને આપણને આવડશે જ. સમજાય છે? એટલે પછી આપણને કોઈક આંગળી આપે તો આખો હાથ ના પકડી લેવાય. એટલે સ્ટ્રેટર્જી હા એ કોના માટે કામનું છે કે જે છોકરાઓને પાસ થવાની પણ તકલીફ છે, માંડ 50-60 માર્ક્સ આવે એવા છોકરા છે, તો શરૂઆતમાં તૈયારી શરૂ કરતી વખતે એવું વિચારી શકાય કે ભાઈ આ અઘરું ચેપ્ટર છે, મને ફાવતું જ નથી અને મારી કેપેસિટી નથી મારા દિમાગની, તો તમે છોડો તો વાંધો નહીં. સમજાય છે? પણ જે છોકરાઓને 80-90 ઉપર જવું છે એને 2 પૂઠા વચ્ચેનું બધું જ આવડવું જોઈએ. દરેકે દરેક ચેપ્ટરના કોયડા, પછી લખાણ સંબંધી, સ્વાધ્યાયનું બધું જ. ઓર્ગેનિક તો ખાસ, ઓર્ગેનિકમાં હવે ગંદુ જ આવવાનું છે, એ તમે લખી રાખજો. એટલે તમારે ઓર્ગેનિકમાં જે કોયડાવાળા ક્વેશ્ચન છે, લખાણ સંબંધી છે, સ્વાધ્યાયના ક્વેશ્ચન છે, એક તૈયાર કરજો, બરાબર. મેં પ્રથમ કસોટી વખતે ઓનલાઈન યુટ્યુબ પર તો મારાથી પોસિબલ થઈ શક્યું નહોતું, ટાઈમની થોડીક લિમિટેશન હતી, પણ મારી જે બેચ જે ચાલે છે મહારથી બેચ, એમાં છોકરાઓને મેં કરાવ્યું હતું અને ઘણા બધા છોકરાઓ અત્યારે અમને મેસેજ કરે છે કે મારા 90+ આવ્યા છે, મારા
ઓફલાઈનના જે છોકરાઓ છે એમને મેં કીધું હતું કે આ તમારે કરવું જ જોઈએ. હું તમને ફોર્સ નથી કરતો, અઘરી વસ્તુ છે, ઓર્ગેનિકનું છે, એનું સ્વાધ્યાય છે, એના કોયડા ને બધું થોડુંક અઘરી વસ્તુ છે. એટલે મેં કીધું હતું કરવું જોઈએ. હવે જેમણે કર્યું એમને ફાયદો થયો, જેમણે નથી કર્યું એમને થોડોક તો લોસ જાય જ, કેમ કે હવે જે ટીચર્સ પેપર બનાવે છે ને ભાઈ, હવે પેપર્સ એવા જ આવવાના છે કે અઘરું તો પૂછાશે. તો આ બ્લુપ્રિન્ટ સરસ છે. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપની જે ચેનલ છે, ઘણા બધા છોકરાઓ એમાં જોઈન્ટ જ છે. તમને ડિસ્ક્રિપ્શનમાંથી વોટ્સઅપની જે આપણી ગ્રુપ છે, ચેનલ છે, લિંક તમને મળી જશે. ટેલિગ્રામ પણ છે, એ પણ તમને મળી જશે. તો તમે વોટ્સઅપ પર છે, ટેલિગ્રામ પર છે, તમે જોઈન્ટ રહો તો તમને આ બધી વસ્તુ ડાયરેક્ટ અપડેટેડ તમને ફટાફટ મળી જાય. બરાબર. બાકી તો આપણું આ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની જે બંને આપણી ચેનલો છે જ, ઓબ્વિયસલી તમે અત્યારે યુટ્યુબ પર જો વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલ પર જ છો, તો બસ લાઇક શેર તો તમે ખાસ સબસ્ક્રાઇબ તો કરી રાખજો, કેમ કે તમે સબસ્ક્રાઇબ કરો એ અમારું મોટિવેશન છે, અમારું પાવર કહો કે જે અમારી કહું છે ને કે ભાઈ બ્રાન્ડ કહો કે જે વેલ્યુ કહો કે ભાઈ સબસ્ક્રાઇબર જે ટીચર્સ આમ છોકરાઓ વિડીયો વધારે જોવે પણ સબસ્ક્રાઇબ ના કરે તો તમારી સાઈડથી મને પણ સપોર્ટ જોશો તો મને મજા આવે કરવાની. રાઈટ. આપણે ઘણી બધી વાર આવી વાત થયેલી છે. અને આ આપણો જે કોર્સ ચાલે છે તમને એની ઇન્ફોર્મેશન બધા છોકરાઓ પાસે છે જ. બધા છોકરાઓ આમાં બસ ઢગલાબંધ છોકરાઓ જોડાય છે. અને અમારા માટે આશ્ચર્યની વાત એવી છે કે પ્રથમ કસોટી પૂરી થઈ પછી જે સડન એકદમ જ જે કોર્સમાં વધારો થઈ ગયો છે, તો અમે અને અમારી ટીમ મને કહેતા સર એકદમ જ જેવી આ 9-10 તારીખે બધાને પ્રથમ કસોટી પૂરી થઈ પછી છેલ્લા 10 દિવસમાં બહુ જ બધા છોકરાઓ કોર્સમાં જોડાયા. કેમ કે હવે એમને એકચ્યુઅલીમાં રિયલાઇઝ થયું કે ભાઈ આપણે જે સ્કૂલ કે ઓફલાઈન ટ્યુશનમાં જે પણ ભણીએ છીએ અથવા તો આપણે પોતે જે પણ તૈયારી કરીએ કાચી રહી જાય છે. એમસીક્યુ વાળો ભાગ બહુ જ કાચો પડે છે. એમસીક્યુમાં આઈડિયા આવતા નથી, ટેકનિક સમજાતી નથી, ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવા, કઈ બુક સોલ્વ કરવી, એક ચેપ્ટરના કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવા. હવે કેમ કે 12 સાયન્સની હવે રિયલમાં વેલ્યુ સમજાશે. તો ઘણા બધા છોકરાઓ જોડાવાના ધમાધમ ચાલુ થઈ ગયા છે. તો બસ તમારે પણ કોર્સમાં જોઈન થવું હોય તો આટલી બધી વસ્તુ નિંજા નોટ્સ, કોન્સેપ્ટ બુસ્ટર, પીવાય ક્યુઝ, એની ટેસ્ટ સિરીઝ, ગુજકેટનું સાથે બધું જ આખો આપણો કોર્સ છે. સરસ એપ્લિકેશન છે, એની ડિટેલ ઇન્ફોર્મેશન અને કોર્સની પ્રાઇસ પણ આપણે અત્યારે ઘણી ઓછી કરેલી છે. કોર્સની ડિટેલની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. બાકી તમારે જોડાવું ના જોડાવું તમારા ઉપર છે. રાઈટ. આ તો જસ્ટ ખાલી અહીંયા ટીમવાળાએ મૂક્યું હતું, મેં તમને ઇન્ફોર્મેશન આપી. મેઇન કામનું તમારા માટે આ જ છે. રાઈટ. તો બસ આ પીડીએફ આપણા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપ પરથી તમે ડાઉનલોડ કરી લેજો. અને નેક્સ્ટ મેં તમને કીધું કે હવે તમારે આગળ પ્રથમ કસોટી તમારી જે પૂરી થઈ એમાંથી તમે શું શીખ્યા, હવે શું એમાંથી સમજીને આગળ હવે આવતા 4-6 મહિના જે પણ આપણી પાસે છે, એ ગુજરાત બોર્ડ છે, JEE છે, પછી ગુજકેટની એક્ઝામ આવશે, પ્રેક્ટિકલ એક્ઝામ આવશે, નીટની એક્ઝામ આવશે. તો એ બધી એક્ઝામની હવે આવતા 6 મહિના આપણા માટે ડેન્જર છે. તો આવતા 6 મહિનાનું હવે પ્લાનિંગ કેવી રીતે કરવું એના માટેના પણ નેક્સ્ટ હવે વિડીયો બસ આ વીકમાં તમારા માટે બને એટલા જલ્દી હું લાવતો રહીશ. અને બસ મારા ગુજરાતના જે પણ કોઈ છોકરાઓ છે એને મારે એમ છે ગામડે ગામડે ગુજરાતના જે બોર્ડર પરના છેવાડાના જે ગામડા છે, નાના નાના તાલુકા છે, જ્યાં એમને સારું ટીચિંગ, કેમ કે એમને છોકરાઓને બિચારા આટલી બધી માથાકૂટ સેમ્પલ પેપર જો એને બાળક પોતે તમે કરી શકો નહીં. તમને કદાચ ટીચર્સ આટલી બધી તમારા માટે માથાકૂટ કરીને તમને આટલું સરસ બધું પીરસીને રેડી કરીને આપે. પછી યુટ્યુબ પર મેં તમને ઢગલાબંધ વિડીયો મૂકી આપેલા છે અને ઘણા બધા વિડીયો હવે આવતા જ રહેશે. તો આટલી બધી વસ્તુ તમને ઇઝી અને તમને તમારા ટાઈમે મળી શકે એવું દરેક બાળક માટે શક્ય હોતું નથી. તો જેટલો પણ ટાઈમ મળે છે ટાઈમમાંથી બધો કાઢીને તમને યુટ્યુબ પર સારામાં સારું ટીચિંગ મળી રહે એવો પૂરેપૂરો ટ્રાય કર્યો છે અને કરતા રહીશું. બરાબર છોકરાઓ. બસ તમે લોકો સપોર્ટ કરતા રહેજો તો મને પણ મજા આવતી રહેશે કે ભાઈ ચલો ગામડે ગામડે સુધી, ખૂણે ખૂણે સુધી આપણું ટીચિંગ પહોંચે છે અને છોકરાઓ એનો ફાયદો લે છે. યસ, લો છો જ તમે. ઢગલાબંધ છોકરાઓ લાઇક ને સબસ્ક્રાઇબ કરો જ છો, આટલી બધી કોમેન્ટ કરો છો. તો તમને એ વિડીયો એટલો બધો ગમી ગયો છે તો ત્યારે તમે સ્પેશિયલ કોમેન્ટ સેક્શનમાં જઈને એટલું સરસ તમારા દિલની જે પણ કોઈ ફિલિંગ્સ, ભાવનાઓ છે મારા માટેની લખો છો. હું પોતે પર્સનલી વાંચું છું, મને ખૂબ ગમે છે અને જેટલાને પણ થાય એટલાનું પર્સનલી એના રિપ્લાય પણ કરી આપું છું. રાઈટ છોકરાઓ. બસ તો આપણું એક ફેમિલી આ રીતે બનતું રહે છે. તમે જોડાતા રહેજો. તમારા સારામાં સારા કેમિસ્ટ્રીમાં માર્ક્સ આવે એવી પૂરેપૂરી મહેનત કરતો રહીશ અને ભગવાનને પ્રાર્થના કરતો રહીશ. ઓકે છોકરાઓ. ચલો તો બધાને મળીએ પછી નેક્સ્ટ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ.